જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરીશું ચૈત રાત્રિમાં શિકોતર દીપડો બનીને ખેતરમાં ફરે દિવ્ય કથા। ગુજરાતની ધરતી પર અનેક લોકદેવીઓ વસે છે, પરંતુ મા શિકોતરનું સ્થાન ભક્તોના હૃદયમાં અનોખું અને અડગ છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મા શિકોતરને શક્તિ, રક્ષા અને ન્યાયની દેવી તરીકે પૂજવામાં આવે છે। લોકો કહે છે કે મા શિકોતર માત્ર મંદિર સુધી સીમિત નથી, તે પોતાના ભક્તોની રક્ષા માટે રાત્રે પણ જાગે છે। ખાસ કરીને ચૈત્ર રાત્રે જ્યારે આકાશમાં ચંદ્ર પૂરો પ્રકાશ ફેલાવે છે, ત્યારે મા શિકોતર દીપડાના સ્વરૂપે ખેતરોમાં ફરતી હોય છે, એવો લોકવિશ્વાસ છે। ચૈત્ર રાત્રિનું મહાત્મ્ય: ચાંદ્રમાસની ચૈત્ર રાત્રે પ્રકૃતિમાં એક અદ્ભુત શાંતિ અને રહસ્ય છવાઈ જાય છે। ગામના વૃદ્ધો કહે છે કે આ રાતે ધરતી પર આકાશ અને દેવતાઓ વચ્ચેનો પડદો પાતળો થઈ જાય છે। આવી રાતે મા શિકોતર પોતાનું દિવ્ય રૂપ બદલીને દીપડાના સ્વરૂપે ગામની સીમા, ખેતરો અને વાડીઓમાં ફરતી હોય છે। દીપડો જંગલનો રાજા, તીવ્ર નજર અને અદમ્ય શક્તિ ધરાવતો, મા શિકોતરના સ્વરૂપ ભયજનક નથી પરંતુ રક્ષક છે। મા શિકોતરના સ્વરૂપે ભયજનક નથી પરંતુ રક્ષક છે। ગામ ભાલસલની વાત: સૌરાષ્ટ્રમાં ભાલસલ નામનું એક નાનકડું ગામ હતું। ગામના લોકો ખેતી પર જીવતા, ખેતરો લીલાછમ કરતા, પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે ગામમાં ચોરી, પાકને નુકસાન અને અજાણી ઘટનાઓ વધવા લાગી। રાત્રે કોઈ અદૃશ્ય શક્તિ ખેતરમાં ફરી રહી હોય એવું લાગતું હતું, પણ કોઈને સાહસ નહોતું કે તપાસ કરે। એક રાતે ગામના યુવક કાનજી ઠાકોરે નક્કી કર્યું કે તે ચૈત્ર રાત્રે ખેતરમાં જ રહેશે। કાનજી મા શિકોતરનો પરમ ભક્ત હતો। તેણે માતાજીને મનમાં યાદ કર્યા અને કહ્યું, હે મા, જો તું ખરેખર અમારી રક્ષા કરતી હોય તો આજે મને તારો સંકેત આપ। દીપડાનું દર્શન: મધરાત વીતી રહી હતી, ચંદ્રપ્રકાશ ખેતરમાં ચાંદી જેવી ચમક ફેલાવી રહ્યો હતો। અચાનક કાનજીએ ખેતરની ધાર પર હાલચલ જોઈ। ઝાડ વચ્ચેમાંથી એક વિશાળ દીપડો બહાર આવ્યો। તેની આંખોમાં અજવાળું હતું, ચાલમાં ગૌરવ અને શાંતિ હતી। કાનજી ડરી ગયો, પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે દીપડાની નજરમાં ક્રૂરતા નહોતી। દીપડો ધીમે ધીમે ખેતરની આસપાસ ફરવા લાગ્યો, જાણે કોઈ સીમા રેખા ખેંચતો હોય। જ્યાં જ્યાં દીપડો ગયો ત્યાં શાંતિ છવાઈ ગઈ। કાનજીના મનમાં અચાનક વિચાર આવ્યો, આ કોઈ સામાન્ય દીપડો નથી, આ તો મા શિકોતર છે, મા શિકોતરનો સંકેત। કાનજીએ હાથ જોડ્યો અને આંખો બંધ કરી દીધી। દીપડો તેની નજીક આવ્યો, પરંતુ હુમલો કર્યો નહીં, માત્ર એક ક્ષણ માટે તેની આંખોમાં જોઈને આગળ વધ્યો। એ નજરમાં આશીર્વાદ, રક્ષા અને ભક્તિનો ભાવ હતો। દીપડો ખેતરમાંથી પસાર થઈને ગામની સીમા તરફ ગયો, ત્યાંથી જંગલ તરફ વળી ગયો અને અદૃશ્ય થઈ ગયો। એ જ ક્ષણે હળવો પવન ફૂંકાયો અને કાનજીને અંદરથી અવાજ સંભળાયો, ડર ન રાખ, હું અહીં છું। ગામમાં ફેલાયેલો વિશ્વાસ: સવાર થતાં કાનજીએ આખી વાત ગામના લોકો પાસે કરી। શરૂઆતમાં કેટલાકને વિશ્વાસ ન આવ્યો, પરંતુ પછી અજીબ ઘટનાઓ થવા લાગી। ચોરી બંધ થઈ ગઈ, પાકને કોઈ નુકસાન થતું નહીં, રાત્રે અજાણી શાંતિ અનુભવાતી નહોતી। વૃદ્ધોએ કહ્યું, મા શિકોતર ચૈત્ર રાત્રે દીપડો બનીને ગામની રક્ષા કરે છે। અહંકારનો અંત: એક વખત પડોશના ગામમાંથી એક લોભી વેપારી આવ્યો। તેને લોકોની વાતોમાં વિશ્વાસ નહોતો। તેણે કહ્યું, દીપડો અને દેવી, આ બધું ભ્રમ છે। ચૈત્ર રાત્રે તેણે ખેતરમાં ગયો, માતાજીની મજાક ઉડાવવા। અચાનક તે જ દીપડો સામે આવ્યો। વેપારી ગભરાઈ ગયો। દીપડાએ તેને નુકસાન કર્યું નહીં, પરંતુ એવી નજર કરી કે વેપારી જમીન પર બેસી ગયો।
તેના અહંકારનો અંત આવી ગયો. સવાર સુધી તે ત્યાં બેઠો રહ્યો અને મા શિકોતરનું નામ જપતો રહ્યો. સવાર થતાં તેણે ગામમાં આવીને માફી માંગી અને મા શિકોતરના મંદિરમાં દીવો પ્રગટાવ્યો. મા શિકોતર રક્ષક અને ન્યાયાધીશ. લોકો કહે છે કે મા શિકોતર દીપડો બનીને ફરે છે કારણ કે દીપડો દંડ નહીં પરંતુ શિસ્ત શીખવે છે. સારા લોકોને તે આશીર્વાદ આપે છે, ખરાબ લોકોને ચેતવણી આપે છે. આજે પણ તે જ રાત્રે વાલસર ગામમાં લોકો ખેતરમાં એકલા જતા નથી પરંતુ ડરથી નહીં, શ્રદ્ધાથી. તેઓ જાણે છે કે મા શિકોતર ત્યાં જ છે. અંતિમ સંદેશ: મા શિકોતર કોઈ ભયજનક શક્તિ નથી. તે માતૃત્વ, રક્ષા અને ન્યાયનું પ્રતીક છે. દીપડાનું સ્વરૂપ માત્ર એ બતાવે છે કે માતા જ્યાં જરૂર હોય ત્યાં જે રૂપ જોઈએ તે ધારણ કરે છે. જય મા શિકોતર. જે ભક્ત હૃદયથી યાદ કરે છે તેની રક્ષા મા શિકોતર તે જ રાત્રે પણ કરે છે. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.